ભૂલી ગયા જન સેવા કેન્દ્ર ડીસામાં. તો ફિનાલ આપણે પહોંચ્યા હતા એરોમાં કોઈ આવ્યા હતા આપણે. જો ગાઈસ આવું હોય છે તમાકાના અંદર. એટલે ખાતા પેલા વિચારજો. મોર્નિંગ એમ છે બધા મજામાં. આપણે લોકો મજામાં આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વખતે 12:30 આઈ થિંક 12 વાગે લોકો ચાલુ કરે છે. તો જો આવી પથ્થર હવે પડી છે. તો હવે જઈ નીચે આપણે અને જે કંઈ કામ હોય નાસ્તા વસ્તા કરીએ અને થઈ જાય રેડી ફટાકટી. કારણ કે સવારના આપણે ઉઠ્યા નથી. અમે ઉઠ્યા 8 વાગે હતા પણ વહેલા યોગની પણ આપણે બપોરનું ચાલુ કારણ કે ઘરનું કામ ચાલુ હતું ને એટલે 4 વાગે છે ચા ને ત્યાં આપણે જવાનું છે નગરપાલિકામાં કાં તો એ જવાનું છે કારણ કે આવકનો દાખલો લેવા. તો સીધા જઈએ બાઇક ની ચાવી રેડી છે પેલા જીગાબીને કહી દઈએ. જો જીગાબી નવરા થાય તો સીધા લઈ જઈએ એમને પછી આપણે એકલા જશું. ત્યાં જીગાબીને ફોન કર્યો હતો અને જે જીગરભાઈ આવેલા જલ્દી તબિયત જાય સીધા ત્યાં અને લેતા છે આગળમાં તો આપણે ત્યાં જાય એટલે ખબર પડે. પૂછપૂછ કરવું પડશે કારણ કે આપણને ખબર નથી ક્યાં મળે. જાય એટલે ખબર પડી જશે. ફાઇનલી છે આપણે આવ્યા પેન્ટ પૂરવા આઈ થિંક પેન્ટ પૂરાઈ લઈએ. આઈ થિંક 50 મિનિટ સીધા છે પછી બીજા જઈને 18 છે 4 નીકળી ગયા તો જવાનું આપણે સજાવાનું જીગરભાઈ સજાવાનું. તો તમે ભેગે કેમ આયા? મામલાદાર ખબર તો હે તો ભૂલી ગયા જન સેવા કેન્દ્ર ડીસામાં. તો અંદર જઈએ અને જોઈએ તે જગ્યા છે પેલા પૂછા કરી પછી અમને 2-3 જણને પૂછ્યું પણ કે આટલે તો ફાઇનલ લોકેશન આપણને આટલે આપ્યું છે. અંદર જઈએ અને પછી ખબર પડે કે શું કે છે. હા એ રોજ છે મળી ગયું છે દાખલો જ હવે સીધા જઈએ ઘરે. અને આઈ થિંક ફોન કર્યો હતો અને પૂછા સિટી નું હતું પણ કોઈ આપણને પૂછા કરી હતી તો કઈ વાંધો નહીં મળી ગયું છે. અને હવે ફાઇનલી લઈ સીધા જઈએ ઘરે. ફાઇનલી જો આપણો બાઇક ત્યાં પડી છે હવે સીધા લઈને ઘરે કાર્યક્રમ ઘણું ધક્કા નહીં કરી પડી નકમ તો ખૂબ બધી લાઈનમાં ઉભું પડે જેમ કે આ બધા ઉભા છે ત્યાં. તો પણ હવે કમ લાઈનમાં નહીં ડાયરેક્ટ લઈ લીધી છે ડાયરેક્ટ જાતા વેજ આપી દીધું. તો હવે જીગરભાઈ અમે બધા નીકળી ઘરે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા ઘરે અને રેડી પણ થઈ ગયા છે કારણ કે મૂળ ના આવ્યું અને કંઈક આખો ઘરે કામ કર્યું હતું અને કામ બ્લોગ શૂટ કરવાનું રહી ગયું હતું એટલે ડાયરેક્ટ 4 વાગે જવાનું એટલે મેં ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો. હવે સીધા જાય બહાર કારણ કે કામ તો થોડું પડી ગયું પણ તો જે મજૂર કરેલા એથી રેતી નાખવાનું જે કાલ આપણે રેતી નાખી હતી એનું તરવી નાખવાનું હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને કમ્પ્લીટ હજી કામ ચાલુ છે. હવે જઈએ આપણે સીધા બહાર અને જોઈએ બહાર જવાનું થશે. તો ફિનાલ આપણે પહોંચ્યા હતા એરોમાં કોઈ આઈ થિંક રમવા આવ્યા હતા આપણે. જો બધા આવ્યા છે પણ હજી જે મેન પ્લેયર છે ને જેનો બેટ છે દડો એ લેવા આવ્યા નથી. તો હમણાં આવ્યા હતા પણ એ બેટ ને દડો લેવા ગયા છે. આવે એટલે કરીએ આપણે ક્રિકેટ ચાલુ. અને આ જો માઇક્રોમેક્સમાં શું કરે છે તમાકુનું રિવ્યુ લે છે ભાઈ. માઇક્રોસ્કોપ ક્યાં ગયા માઇક્રોસ્કોપ દેખો હું તમને હમણાં દેખાડું. જો ગાઈસ માઇક્રોસ્કોપ મોબાઈલમાં જે આવે ને માઇક્રોસ્કોપ એ નથી. આજે તમાકુના અંદર આવું આવે છે જો. કેવું પડ્યું છે જીવજંતુ નહીં ને લાગે મને સારું એ લાગે ને ઈયર ટાઈપ નું કઈક. જો ગાઈસ આવું હોય છે તમાકાના અંદર. એટલે ખાતા પેલા વિચારજો. ફાઇનલી જો બધા આવી ગયા છે અને થોડી મેચ પણ ચાલુ થઈ ગઈ છે. જો બધા રમેલા ફિલ્ડિંગ ગોઠવાઈ ગઈ છે અને બધા મેચ રમ્યા પણ આવી ગયા છે. તો આપણે બેઠા છીએ કારણ કે આપણે મેચ રમી નથી. ફાઇનલ ધાબા પર અને જો આપણે જે કામ હતું જે ધાબા પાખા તર્યું નાખી દીધું છે અને આ સાઈડ માં રાખ્યો છે. જો પેલા આ આખો ઠસ આના લેવલ હતું આટલો અધર માલ આવ્યો છે ને ત્યાં તો આટલો લગભગ ને આટલેથી મોડી આટલો માલ છે. તો આમ જઈએ પણ આ જે લીલું હોય ને તો જવામાં સારું નહીં રહે એટલે જાજાના જો તમને આટલેથી દેખાડું લગભગ બારીમાંથી દેખાઈ જશે. આથી પગલા કર્યા છે કોઈક ચાલ્યું છે. તો અત્યારે જઈએ આપણે નીચે અને હાથ પકડીને આપણે નાખી દીવાબત્તી. ફાઇનલી આપણે દીવાબત્તી થઈ ગયા છે અને આમ તો રંધાઈ ગયું છે પણ ભાઈ જે આવ્યા નથી એટલે આમ ખાવાનું લીધું નથી. અને જો ભાઈ આવે પછી આપણે બેસી જમવા અને બ્લોગને પણ એન્ડ કરીએ કારણ કે જો હવે પણ બ્લોગમાં વધ્યું નથી રાત પડી છે. જો તમને આ બ્લોગ પસંદ આવતો રહેશે જો નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.